નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ સરંગપડિયા. મોરબીના ફરી એક મુદ્દે આજે તમારી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું. આજનો વિષય છે મોરબીને જે ફાયર સુવિધા નથી યોગ્ય મળતી તેને લઈને મારે થોડીક વાત કરવી છે. મોરબી જિલ્લો બન્યો એને ઘણા વર્ષો વીતી ગયા છે. વર્ષો વીતી ગયા બાદ પણ આજે પણ મોરબીની જનતાને જે જિલ્લા લેવલે સગવડ સુવિધા ફેસિલિટી મળવી જોઈએ એ નથી મળતી. તેને લઈને મારે આજે ફાયરની જે સુવિધા છે તેને લઈને થોડી વાત કરવી છે. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી ખૂબ વિશાળ મોટું છે. ખૂબ હજારોની સંખ્યામાં સિરામિક ઉદ્યોગ આવેલો છે. દેશ અને દુનિયામાં સિરામિક ઉદ્યોગે કાઠું કાઢ્યું છે. કરોડો રૂપિયાનું જે ફંડ છે, જે ટેક્સ છે એ ચૂકવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રી ઝોન સાથે મોરબીના જિલ્લાના લોકો માટે અન્યાય થતો હોય એ મને લાગી રહ્યું છે અને આજે એ મુદ્દે મારે વાત કરવી છે. વાત જાણે એમ છે કે મોરબી જિલ્લો બન્યો અને જિલ્લા લેવલની જે ફેસિલિટી ફાયરની મળવી જોઈએ એ આજદી સુધી મળી નથી. છતાં પણ આજદી સુધી તમે એ બાબતે કોઈએ પ્રશ્ન નથી કર્યો, પણ આજે ચક્રવાત ન્યૂઝે પ્રશ્ન કરી રહ્યું છે કે આટલી વિશાળ સંખ્યાની અંદર આટલો ઇન્ડસ્ટ્રી ઝોન હોવા છતાં પણ જે ફાયરની સગવડ છે એ યોગ્ય કેમ નથી, શા કારણે નથી, એ એક પ્રશ્ન છે. ત્યારે આંકડાકીય માહિતી સાથે મારે વાત કરવી છે. મોરબી જિલ્લામાં અનેક તાલુકાઓ આવેલા છે. એ તાલુકાઓની અંદર આગની ઘટનાઓ અનેકવાર બની છે. જ્યારે આગની ઘટના ઘટે છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિ હોય કે મોરબી જિલ્લાના રહેવાસી હોય એને કૂવો ખોદવા જવો પડે એ પ્રકારની સ્થિતિ અનેક વખત આપણે જોઈ છે. ગઈકાલની જ ઘટના લઈ લ્યો. પીપળિયા 4 રસ્તે જે આગ લાગી, મોરબી ફાયર પાસે પૂરતી જેટલી સાધન સામગ્રી હતી એ કામે લગાડી દીધી. સાધન સામગ્રી ઓછી છે એના કારણે જ મોરબીમાં આગ ઉપર કાબુ મેળવવામાં વાર લાગે છે, એ સત્ય છે. મોરબી ફાયર વિભાગ ઉપર કોઈ કામગીરી ઉપર કોઈ શંકા કુશંકા નથી. એ રાત દિવસ કામગીરી પોતાની કરી રહ્યું છે. જે સ્ટાફ છે, જેટલો સ્ટાફ છે, જેટલા સાધનો છે તેનાથી અત્યારે કામ ચલાવી રહ્યા છે. પરંતુ તે યોગ્ય નથી. એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે અનેક વખત લોકોના પણ ભોગ લીધા છે. અનેક કરોડો રૂપિયાનું જે આગના કારણે નુકસાની વેઠવી પડી છે એ પણ ભોગવ્યું છે. વાત કરીએ વાંકાનેર તાલુકાની. સૌથી મોટો તાલુકો વાંકાનેર છે, સૌથી વધુ ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રી ઝોન પણ મોટી સંખ્યામાં ત્યાં આવેલો છે. વાંકાનેર તાલુકામાં જે ઇન્ડસ્ટ્રી ઝોન છે એ ઇન્ડસ્ટ્રી ઝોનની અંદર ક્યાંય આગ લાગે તો કઈ રીતે સ્થિતિ વાંકાનેર ફાયર પાસે છે એ તમને હું બતાવું. વાંકાનેર ફાયર પાસે 2009ની સાલની અંદર વાત કરું તો 2 બ્રાઉઝર, એક નાનું અને એક મોટું, ફાળવવામાં આવ્યું હતું. એ બ્રાઉઝર ફાળવવામાં આવ્યા બાદ તેમાં વીજળી થોડા વર્ષો પહેલાં પડી. એ બસ અત્યારે બળી અને ભસ્મીભૂત હાલતમાં તમે જોઈ રહ્યા છો. આ ઇન્ડસ્ટ્રીઝમાં જો આગ લાગે તો આ ફાયર ક્યાંય જઈ શકે સ્થિતિમાં નથી. બળી ગયેલું સંપૂર્ણ હાલતમાં ફાયર બ્રાઉઝર જોવા મળી રહ્યું છે. ત્યારબાદ એક નાનું બ્રાઉઝર ત્યાં ફાળવવામાં આવેલું છે. નાનું બ્રાઉઝર અત્યારે એક કાર્યરત છે. એ નાનું બ્રાઉઝર વાંકાનેરની અંદર કોઈ પણ વિસ્તારની અંદર આગ લાગે ને 3જા માળે 4થા માળે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર તો ઓલવવા માટે એ પ્રયત્નો કરી શકે, પરંતુ એ સાર્થક નહીં થાય. એક નાનું બ્રાઉઝરથી એ આગ લાગે તો એમાં બુઝવતા ઘણો ખાસો સમય લાગી શકે, જેથી કરોડો રૂપિયાની ફરી એક વખત નુકસાની આવશે. આગ લાગે તો આ જ વાંકાનેરનું બ્રાઉઝર, આ જે ઝોન છે એ વિકાસના કાર્યોની અંદર ક્યાંક ને ક્યાંક જે કંઈ પણ કામગીરી જે કાંઈ નેતાએ કરી હોય પણ ફાયરને લઈને પ્રશ્ન ઉઠે છે. કોઈએ રજૂઆત કરી હશે કે નહીં એ મને ખ્યાલ નથી. રજૂઆત કરી હશે તો એ આજદી સુધી પૂરી કેમ નથી. જે ઝોન છે સિરામિક, જે વાંકાનેરનો જેવડો વિસ્તાર છે, જેવડો તાલુકો છે, ત્યાં એક નાનું અમથું બ્રાઉઝર કેટલું યોગ્ય? અધિકારીઓની વાત કરીએ, ફાયરનો એક પણ કર્મચારી કાયમીના ધોરણે ત્યાં નિમણૂકી આજની તારીખમાં અત્યારે નથી. કેમ નથી? ત્યાંના લોકો ટેક્સ પે નથી કરતા, ઉદ્યોગપતિઓ ટેક્સ પે નથી કરતા, ત્યાંના લોકો ટેક્સ પે નથી કરતા. શા કારણે ત્યાં આજની સુધી અત્યારે જે માહિતી મને મળી છે એ માહિતી મુજબ હું વાત કરી રહ્યો છું.
એક પણ અહીંયા કર્મચારી અત્યારે કાર્યરત નથી. શું કામ નથી? કાયમીના ધોરણે સરકારી કર્મચારી ત્યાં નિમણૂક કેમ નથી ફાયર ઓફિસરની, ફાયર વિભાગની? આ જ સ્થિતિ ટંકારાની છે. ટંકારા હમણાં જ નગરપાલિકા ફાળવવામાં આવી છે, પરંતુ નગરપાલિકાની છોડી દો વાત, ચાલો નગરપાલિકા કાર્યરત નથી, પરંતુ તાલુકો તો મોટો છે, ત્યાં પણ અનેક ઓઇલ મિલ ઇન્ડસ્ટ્રીઝ, કોટન સીડને લઈને અનેક અહીંયા ઇન્ડસ્ટ્રીઝો પણ આવેલી છે. ટંકારાની અંદર વાત કરીએ તો જ્યારે આગની ઘટના ઘટે ત્યારે મોરબીને કોલ કરવામાં આવે, આવો અમારે આગ લાગી છે, ઓલાવવા માટે. ફાયર વિભાગ મોરબી તુરંત ત્યાં જવા માટે નીકળે છે, પણ આપ પણ જાણો છો મોરબી ફાયર જ્યાં જગ્યાએ સ્થિત છે ત્યાંથી ટંકારા પહોંચતા પોણો કલાક નીકળી જાય. ટંકારામાં આગની ઘટના ન કરે નાગે અને એ ઘટનાને બુઝાવવા માટે મોરબી ફાયર નીકળે તો કલાક જેવો સમય ઘરી જાય એ પાકું છે. જો એ 1 કલાક દરમિયાન ત્યાં કોઈ જાનહાનિ થઈ કે કોઈ મોટી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈએ તો પછી ફરી એક વખત આપણે અન્ય જિલ્લાઓ પર નિર્ભર થવું પડે. બીજે રાજકોટથી, જામનગરથી, અન્ય જિલ્લાઓમાંથી ફરી એક વખત આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું પડે. સ્વાભાવિક છે, કેમ કે ત્યાં કોઈ ફાયરની આજ દી સુધી સુવિધા ટંકારાને આપવામાં આવી નથી. એ ચાહે કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય, કોઈ પણ જિલ્લાના કોઈ પણ સાંસદ હોય, નથી આપી ફાયરની સુવિધા. એ 100% સનાતન સત્ય છે. આ જ સ્થિતિ માળિયાની છે. માળિયા તાલુકાની અંદર પણ ઘણો ઇન્ડસ્ટ્રી ઝોન છે, ત્યાંના લોકો પણ ટેક્સ પે કરતા હશે. એ ટેક્સ પે કરે છે, ત્યાં નગરપાલિકા કાર્યરત છે, ઘણા વર્ષો થયા. એ નગરપાલિકા પાસે આજ દી સુધી એક પણ ફ્રાય બ્રાઉઝર નહોતું. હમણાં એકાદ મહિના અગાઉ એક મિની, જે નાનું બ્રાઉઝર કહેવાય, એ ફાળવવામાં આવ્યું છે. એ નાનું બ્રાઉઝર કોઈ મોટી આગ ઓલવી શકે એટલી ક્ષમતાવાળું નથી. વાત કરીએ અધિકારીઓની તો અધિકારીઓ ત્યાં નિમણૂક એક વ્યક્તિની કરવામાં આવી છે. એવડો મોટો તાલુકો, ત્યાં એક વ્યક્તિની નિમણૂક હમણાં જ કરવામાં આવી એવી માહિતી મળી છે. જો ત્યાં કોઈ મોટી આગની ઘટના ઘટે માળિયા શહેરની અંદર કે તાલુકાના ગામડાઓમાં તો ફરી એક વખત મોરબી કોલ કરવો પડશે. મોરબીથી જે 2 બ્રાઉઝર છે તે ત્યાં રવાના કરવા પડશે. ત્યાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોય છે. આ જ સ્થિતિ મોરબીની છે. મોરબીની અંદર એક નાનું અને એક મોટું બ્રાઉઝર, વોટર કેનન જે છે પાણીનો મારો ચલાવવા માટે, એ ફાળવવામાં આવ્યા છે. બીજી વાત કરું, જો કોઈ પાણીમાં ડૂબી જવાની ઘટના ઘટે તો 2 જે બોટ આપવામાં આવી છે, હાલમાં જ આપવામાં આવી છે, એના વર્ષો તો થઈ નથી ગયા. કામગીરી મોરબી ફાયરના જે અધિકારીઓ છે એ કરી રહ્યા છે. તેમને સાધન, મોરબી આવડું મોટું ઝોન છે, નેતાઓની આશીર્વાદથી, અધિકારીઓના લાલિયાવાળી કામથી 10-10 માળની આયરાડો બિલ્ડિંગો બની રહી છે. આપ સૌ જાણો છો. ન કરે નારાયણ, કલ્પના તો કરો કે એક વખત 3જા માળે આગ લાગી તો શું તમને લાગે છે કે મોરબી ફાયર પાસે એવી કોઈ સુવિધા છે કે 3જા માળે બંબો લઈને ઠારી શકશે આગ? નથી, એ ક્ષમતા નથી. એ પણ વાસ્તવિક સત્ય છે. જો 4થા 5મા માળે, 6ઠા માળે, 7મા માળે, 10મા માળે બિલ્ડિંગો બની રહી છે, એમાં આગ લાગે ને તો મોરબી ફાયરની કેપેસિટી નથી કે અહીંયા તમારે પાણીનો મારો ચલાવીને તમારી આગ પર તમને કાબુ મેળવી દે. એ પણ ફાઇનલ છે. મોરબી પાસે એક નાનું એક મોટું બ્રાઉઝર છે, એ યોગ્ય નથી. જિલ્લા પ્રમાણે, જે વસ્તી પ્રમાણે 50,000ની વ્યક્તિઓ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ, એ નથી. મોરબી ફાયરે નવી ઓફિસ, જે નવી જગ્યા માટેની ફાળવણી કરી છે, એ ફાઇલ પણ સીએમ ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. તેની કામગીરી હજી સુધી કોઈ આગળ વધી નથી. ફાયર સામા કાંઠે આપવામાં આવવાની વાત છે. એ કામગીરી ક્યારે ચાલુ થશે, ક્યારે ફાયર નવું સ્ટેશન મળશે? અત્યારે જે જૂના બસ સ્ટેન્ડ ટ્રાફિક ગીચ વિસ્તારની અંદર આ ફાયર સ્ટેશન કાર્યરત છે. ખૂબ ત્યાંના અધિકારીઓ મહેનતુ છે, કામગીરી કરે છે. એ તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓમાં જાય છે. રાત દિવસ જોયા વગર પાણીની અંદર કોઈ ડૂબી હોય તો એના બચાવવા માટે જાય છે. કોઈ કૂવામાં કોઈ પશુ ધન કોઈ ખાબકી હોય તો તેને બચાવવા જાય છે, પણ તેની પાસે યોગ્ય સાધન સામગ્રી નથી. એ વાસ્તવિક છે. હળવદની અંદર પણ 2 બ્રાઉઝર 2009ની સાલની અંદર ફાળવવામાં આવ્યા હતા આજ દી સુધી. ત્યારબાદ નવા બ્રાઉઝરની માંગણીઓ કરવામાં આવી છે, છતાં પણ ફાળવવામાં નથી આવતું. ઓલ ઓવર મોરબી જિલ્લામાં 25 લોકો જે ફાયરના જવાનોની જરૂર છે, તેની સામે અત્યારે 15-17 લોકોની ભરતી છે. એમાં પણ 11 થી 12 લોકો મોરબીમાં કાર્યરત છે.
ટંકારામાં કોઈ સ્ટાફ નથી, વાંકાનેરમાં સ્ટાફ નથી, માળિયા હળવદમાં યોગ્ય સ્ટાફ નથી. લોલમ લોલ ચાલી રહ્યું છે. સરકારની અંદર ધારાસભ્યો જે રજૂઆતો કરવી જોઈએ એ કરતા હશે કે નહીં, કે વિકાસના બણગા જ ખાલી ફૂંકતા હશે કે નહીં, એના ઉપર મારે આજે ચર્ચા નથી કરવી. પણ જો પેટમાં મોરબીની જનતાનું આ ધારાસભ્ય આ મોરબીના સાંસદને ભરતું હોય તો એક વખત ફાયરની સુવિધા અપાવો સાહેબ. મોરબી ઇન્ડસ્ટ્રી ઝોન કરોડો રૂપિયા ટેક્સ પે કરે છે, આપને ચૂંટણી ટાણે ફંડિંગ કરે છે, પરંતુ મોરબીના ઉદ્યોગપતિઓ અને મોરબી જિલ્લામાં મોરબી શહેરની અંદર દર વર્ષે 15 થી 17 કરોડ રૂપિયા તો ફક્ત હાઉસ ટેક્સ મોરબીના લોકો ચૂકવે છે. તો એનું વળતર એમને શા માટે નહીં? યોગ્ય સ્ટાફની ભરતી થાય, યોગ્ય જે ફાયરની સુવિધા બ્રાઉઝર, જે ફાયર સ્ટેશનો જોઈ એ મળવો જોઈએ. એના માટે આ મેં વિડીયો મૂક્યો છે. બાકી જે સુવિધા મળતી હોય કે ન મળતી હોય એ પ્રશ્ન આગામી દિવસોમાં હજી પણ આગ લાગશે ત્યારે આપણે જોશું કઈ રીતે કામગીરી થાય છે. ગઈકાલે સાંજની જે ઘટના છે, અન્ય જિલ્લાઓમાંથી ફાયર બ્રાઉઝર બોલાવવા પડ્યા, મોટી આગ હતી, બોલાવવા પણ પડતા હશે. પણ મોરબીમાં જે પ્રકારે 2 જ બ્રાઉઝર મોરબી શહેરની અંદર કાર્યરત છે, એની જગ્યાએ કલ્પના કરો 5 બ્રાઉઝર જિલ્લા પ્રમાણે મોરબીના મળે, મોટા બ્રાઉઝર મળે, યોગ્ય સુવિધાવાળા મળે તો એ આગ ઉપર તુરંત કાબુ મેળવી શકાય. કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેના ઉપર પાણીનો મારો ચલાવી અને આ ઇન્ડસ્ટ્રીઝમાં લાગે તો ભલે, કોઈ લોકોના ઘરમાં લાગે તો ભલે. લાઠીપ્લોટ વિસ્તારની અંદર પણ આગની ઘટના ઘટી હતી ત્યારે પણ આપણે જોયું, એક બ્રાઉઝર નાનું મિની અહીંયા પહોંચ્યું, ત્યારબાદ જોયું, પછી મોટું બ્રાઉઝર આવ્યું, તો ત્યાં તો ઘણું બધું વેપારીને નુકસાન થઈ ગયું હોય છે સાહેબ. મારી વેદના એ છે, ચક્રવર્ત ન્યૂઝ એ કહેવા માગી રહ્યું છે કે મોરબી જિલ્લાને યોગ્ય પાયાની સગવડ આપો.